જે સ્ત્રીઓ સારા સંતાનોને જન્મ આપવા માંગતી હોય ને એનાય તે શાસ્ત્રોમાં નિયમો છે કે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એને ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. લગ્ન પ્રસંગ ઇત્યાદિ પાર્ટીઓમાં અહીંયા ત્યાં ક્યાંય જ્યાં કોઈની નિંદા થતી હોય એવા સ્થાનોમાં બેસવું ન જોઈએ. પાણીપુરી પીઝા પાસ્તાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કેવલ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ અને ભગવાનના ભક્તોને પ્રણામ કરવા જોઈએ અને ભગવાનનું દર્શન કરતા રહેવું જોઈએ. જેના કારણે જો ભારતીય દર્શનની કહે છે કે ગર્ભથી જ બાળકની ચેતનામાં પરિવર્તન કરી શકાય છે. જો પહેલેથી આ કર્યું હશે તો બાળક ઈ પ્રકૃતિનો આત્મા જે છે એ એના ગર્ભમાં પ્રવેશ કરશે. સત્વગુણી મનસ્થિતિ સત્વગુણી બાળકોને જન્મ આપે છે. આ બધા નિયમો છે શાસ્ત્રોમાં. હવે આજે તો ટીવી જોતા જોતા બાળકો જન્મ આવે છે. હવે આનું શું થાય વિચારો તમે. એક વ્યક્તિએ મને બહુ સરસ વાત કીધી હતી. ઈ કે આ ટીવીનું ને આ બધું ચલણ એટલું થઈ ગયું છે, મોબાઈલ ઇન્ટરનેટ, કે કોઈ પણ ઘરમાં જઈને તમે નાના છોકરાના બ્રશ જોવો ને તો ઈ તે કાર્ટૂન વાળા હશે. બોલો, આ કાર્ટૂન એટલી હદે લોહીમાં ભળી ગયું છે. ટીવીમાં કાર્ટૂન, ફોનમાં કાર્ટૂન, યુટ્યુબમાં કાર્ટૂન અને બ્રશય કાર્ટૂન વાળા, ડીશય કાર્ટૂન વાળી, સ્કૂલે જવાનું બેગય કાર્ટૂન વાળું. કેમ? કારણ કે આ ગર્ભમાં હતો ને તો એની માએ કાર્ટૂન જ જોયા હશે નખરા. બધે કાર્ટૂન જોઈએ અને હરેક જગ્યામાં. બોલો, તો ઈ બાળક નથી, ઈ કાર્ટૂન જન્મે છે. પછી ગર્ભાવસ્થાનો સમય છે ને, બહુ વિચાર માગી લેવું છે. કોની સંગતિમાં રહ્યો છો તમે, કોના પ્રભાવમાં રહ્યો છો, એ બહુ જરૂરી છે. વાલ્મીકી રામાયણ વખતે અમે પ્રસંગની ચર્ચા કરી. સીતાજીના વનમાં જવાનું કારણ શું છે? વાલ્મીકીજી કહે છે કે જો અયોધ્યાની અંદર જો લવકુશનો જન્મ થયો હોત ને તો અયોધ્યાનું વાતાવરણ શું હતું ત્યારે? આખું અવધ સીતાજીની નિંદા કરતું ત્યારે. અને એવા વાતાવરણમાં જો એ બાળક જન્મ્યા હોત ને તો આખી અયોધ્યાનો નાશ કરી નાખે. બે કોણ બાળક છે જે પોતાના માતાના ચરિત્ર ઉપર કોઈ દાગ લગાવે ની સાંભળીએ કે? અને આગળ જતા એણે જે અયોધ્યાની પ્રજાનું પાલન કરવાનું હતું અને એટલા માટે એનું વાતાવરણ બદલવું બહુ જરૂરી હતું. અને એટલા માટે ભગવાન રામે એ નિર્ણય લીધો કે સીતાજીને જો વાલ્મીકીજીના આશ્રમમાં મૂકવામાં આવે તો વાલ્મીકીજીના આશ્રમની અંદર રહેશે તો સત્વગુણી વાતાવરણ મળશે અને આ વિવાદથી આ બંને બાળકો દૂર રહેશે. પણ એક પ્રશ્ન બીજો થયો કે સીતાજી ત્યાં બાળકોને જન્મ આપશે, આ તો ક્ષત્રિય છે અને ઓલામાં તો બ્રાહ્મણત્વના ગુણ આવી જાય જો આશ્રમની અંદર રહેશે તો. અને ત્યારે એ બાળકના જન્મ સમયે, લવકુશના જન્મ સમયે અયોધ્યાથી કોઈ વ્યક્તિનું ત્યાં હાજર રહેવું જરૂરી હતું. અને શત્રુઘ્નજી આવે છે એ સમયે ત્યાં. અને શત્રુઘ્નજી સૌથી પહેલા સીતાજીના એ બંને બાળકોને જેણે હાથમાં લીધા છે એ શત્રુઘ્નજી છે. શું કામ? કારણ કે એમાં ક્ષત્રિયના ગુણ આવે એટલા માટે. બે બાળકો ક્ષત્રિય બને. પછી વાલ્મીકીજી હાથમાં લીધા છે. આ વાલ્મીકી કૃત રામાયણનો પ્રસંગ છે. વાતાવરણની બહુ મોટી અસર છે બાળકના જન્મ માટે. અને આજે બાળકો શું કામ બગડે છે ખબર છે? કારણ કે સ્ત્રીઓ પિયર વહી જાય છે. શાસ્ત્ર, હિન્દુ શાસ્ત્રની અંદર બાળકનો જન્મ સસુરાલમાં થવો જોઈએ, પિયરમાં નહીં. તમારે જો પિતાના ગુણ એમાં ડેવલપ કરાવવા હોય તો એ બાળકનો જન્મ ક્યાં થવો જોઈએ? પિતાના ઘરે. અને અત્યારે થાય છે મામાના ઘરે. એટલે પક્ષ ઓલો મજબૂત રહે છે. છોકરો એમ જ કે મામાના ઘરે જવું છે, ફઈને ઘરે જવું છે એમ ન કે ક્યારે. તમે જો કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે આ. કારણ કે જે પ્રોસેસ આપણે પહેલા કરી ને એનું જ રિઝલ્ટ આગળ જોવા મળશે. કારણ કે ઝાડ થઈ ગયો ને પછી કાંઈ ફેરફાર નહીં થાય. એ જ્યારે છોડ હોય ને ત્યારે એને ગમે એ બાજુ વાળી શકાય. માતાઓનું આ ખાસ કર્તવ્ય છે પોતાના બાળકો પ્રત્યે.